સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 7મી તારીખ અને શુક્રવારનો પરમ પવિત્ર દિવસ છે. અરે 1477મી સભા થાય છે. અરે કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1128મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 67ના વચનામૃતની અંદર આપણને સત્પુરુષના ગુણ આપણામાં આવે એવા સત્પુરુષના લક્ષણને વિશે આપણને વાત કરે છે. એટલે પહેલી વાત તો આપણને એ જ કરી કે કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી, અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે. અને પછી હવે આગળ વાત કરતા કહે છે કે અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે. જે આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું. અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે. પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં. એવા જે સત્પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુને વિશે કેમ સમજે તો આવે અને કેમ સમજે તો ન આવે, એ પ્રશ્ન છે. હવે આપણે તો 3-4 દિવસથી આના ઉપર વાતો કરીએ છીએ. આની અંદર પહેલી વાત તો આપણે જોઈ લીધી કે કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી. પરલોક જે ભગવાનનો ધામ અને ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે જેને જેવી વાસના તેને તેવો રંગ ચડે છે, અને જેને જેવી વાસના તેવી જ પ્રકારની તેની ગતિ થાય છે. અને એટલા જ માટે ગુણાતીતાનંદ સ્વામીએ પોતે વાતની અંદર કહ્યું છે ને કે માણસને પોતાના જીવનની અંદર વાસના છે એ જ બીજ બળ છે કે જેના કારણે કરીને પુનઃ જન્મ પણ એને એ જ પ્રકારનો મળતો હોય છે. એટલે એના કારણે કરીને અહીંયા આગળ મહારાજ આપણને કહે છે કે ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે. ભગવાનની મૂર્તિની વિશે સત્પુરુષને કેટલું આલોચ છે એ આપણને ખબર પડે. એ માત્ર ને માત્ર ઉપરના દેખાવથી સમજમાં નહીં આવે. કારણ કે ઘણી વખત સંતો વાત કરે છે ને કે મહાત્માજી પોતે માળા કરતા હતા અને પૂછ્યું કે તમે કેટલી માળા રોજ કરો? તો કે જેવો માળાનો ભરાવો. જાજા માણસો હોય તો એ લોકો બધા મને જોતા હોય એટલે અમે માળા થોડીક વધારે કરીએ, અને કોઈ જોતું ન હોય તો પછી માળા નહીં, પણ એમનેમ ખાલી ગૌમુખીમાં હાથ પડ્યો જ રહ્યો હોય, માળા ન ફરે.
એક માત્ર ને માત્ર આ લોકની અંદર ભજન કરવા માટે એક માળા આપણને માધ્યમ છે કે માળાના એક એક મણકે મણકે આપણે આપણા જીવનની અંદર ભગવાનનું નામ સ્મરણ કરતા હોઈએ છીએ. એ નામ સ્મરણ લેવા સાથે કેટલા વાર આપણે કેટલી વખત આપણે આ પ્રમાણે કહેવાય છે કે ભગવાનનું નામ સ્મરણ લીધું એની આપણને ખબર પડે એટલે માળા આપણે ગૌમુખીમાં હાથ રાખીને કરતા હોઈએ છીએ. તો એ બાહ્ય દેખાવ લોકો જોવે એના માટે થઈને લોકો કરતા હોય છે, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજને આણંદની જન્મજયંતિ ઉપર 2-2.5 લાખ માણસ સવારની પ્રાતઃ પૂજાની અંદર આવેલા અને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરતા હતા. ત્યારે જે એમની પૂજામાં પોતાની એકાગ્રતા હતી એવી ને એવી એકાગ્રતા જ્યારે અમે માઉન્ટ આબુની અંદર ગયા હતા અને ત્યાં આગળ 2-5 જણા જ એમની પૂજાની અંદર હતા, કારણ કે બધા સેવકો હતા, એ બધા સવારના પહોરમાં સેવામાં જોડાયેલા હતા. 2-4 હરિભક્તો ત્યાં આગળ હશે, એ લોકો બેઠેલા હતા અને એમને ફાવે એ પ્રમાણેના તે કીર્તનો ગાતા હતા. પણ એ પ્રમુખ સ્વામી મહારાજની પૂજા ભગવાનને વિશે એકાગ્રતા એટલી જબરજસ્ત હોય છે ને, જો એનું નિરીક્ષણ આપણે કરીએ ને તો આપણને ખબર પડે. પ્રમુખ સ્વામી મહારાજને આપણે જોયા છે પૂજાની અંદર કે સ્વામી બાપા પોતાના હાથના અંદર ઉપર હાથમાં અરીસો પકડે, સેવક સંત એમને તિલક ઉપર ચંદન લગાવીને આપે. એ તિલકને કપાળની અંદર બરાબર સારી રીતે મધ્યની અંદર ખેંચીને કરવાનું હોય છે. પણ અરીસાની અંદર તિલક કરવા માટે જ્યારે સ્વામીશ્રી પોતે પોતાના હાથમાં લીધેલા અરીસામાં મુખારવિંદને જોવાનો પ્રયત્ન કરે એના પહેલા જે પૂજાની અંદર બિરાજમાન હરિકૃષ્ણ મહારાજ, એ હરિકૃષ્ણ મહારાજના દર્શન 2-5 સેકન્ડ માટે પણ આમ સહેજ આપણને બહુ લાંબી ખબર ના પડે, બહુ ઝીણવટપૂર્વક આપણે જોયું હોય ને તો જ આપણને ખ્યાલ આવે એવું છે. તો આ આપણને ખ્યાલ આવ્યો કે એની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે પોતાના મોઢાને મુખારવિંદને અરીસામાં માત્ર ને માત્ર તિલક કરવા માટે જ જોવાના છે, છતાં પણ પ્રથમ ભગવાનના દર્શન કરી લે છે. આવી જ રીતે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પણ એ જ પ્રમુખ સ્વામી મહારાજ જે પૂજા કરતા હતા એ જ પૂજાનું સવારના પહોરમાં એમની પ્રાતઃ પૂજા હોય છે અને એ જ પૂજા કરે છે. એમાં જે અરીસાની પાછળના ભાગની અંદર નિત્ય પ્રત્યે સેવક સંત જુદા જુદા ભગવાનના સ્વરૂપોનું ત્યાં આગળ સ્થાપન કરે. ક્યારેક ઘનશ્યામ મહારાજ હોય, ક્યારેક હરિકૃષ્ણ મહારાજ હોય, ક્યારેક પ્રમુખ સ્વામી મહારાજના પણ દર્શન થાય, ક્યારેક યોગી બાપાના પણ દર્શન કરે. તો મહંત સ્વામી મહારાજ પણ આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા પછીની પ્રથમ પૂજા મહંત સ્વામી મહારાજ પોતે કરવાની શરૂ કરી. તો કંઈ જે પ્રમાણે પોતે કરતા હતા એ જ પ્રમાણે કરે છે, પણ એની અંદર આપણને સૂક્ષ્મતાના દર્શન થાય. તો મહંત સ્વામી મહારાજ શું કરે? તો હરીસાના પાર્શ્વ ભાગની અંદર જે મહારાજની કે પછી ગુણાતીતાનંદ સ્વામી કે પછી આ પ્રમાણે ગુણાતીત ગુરુવર્યોની મૂર્તિઓ મૂકેલી હોય એના પહેલા દર્શન કરે અને દર્શન કર્યા પછી જ અરીસાની અંદર પોતાના મુખારવિંદને જોઈને તિલક બરાબર સારી રીતે કરે અને ચાંદલિયા વડે કરીને ચાંદલો કરે. બસ આટલો જ સમય અરીસાની અંદર જોવાનું. એમાં ક્યાં સફેદ વાળ છે, ક્યાં એકાદો કાળો વાળ રહી ગયો છે અને હજી એ એમને એમ છે. કોઈ પણ પ્રકારનું પોતાના મોઢાની સામે મુખારવિંદને જોવાનો પ્રયત્ન એમણે ક્યારેય કર્યો નથી. આપણે કેવું છે કે આપણને ત્યાં આગળ સંતો એવી વાત કરે છે કે એકલા હો તમે અને તમને કંટાળો આવતો હોય તો શું કરવું?
તો કહેવાય છે ને કે તમે ભલે 8x8ની રૂમની અંદર જ બેઠા હો, પણ ચારે બાજુ અરીસા લગાવેલા હોય ને, તો તમે જોજો એ એકલો હશે તો પણ એ માણસને કંટાળો નહીં આવે. એ આ બાજુ જોશે, આગળના ભાગમાં જોશે, પડખાના ભાગમાં જોશે, એને કપડાનું સેટિંગ કર્યું છે, કલરનું સેટિંગ કર્યું છે એ જોશે. માથાના વાળ પણ સારી રીતે હરખા ન હોય તો હરખા કરશે. એટલે એની અંદર એને સમય જતો રહે, એને કંટાળો નથી આવતો. આપણે ઘણા બધા યુવકો અને કિશોરોને આપણે જોયા છે નજરો નજર કે જ્યારે બાઇક ઉપર પોતાના ઘરેથી મંદિરે આવે તો બાઇક ગતિની અંદર ચાલતું હોય એટલે સ્વાભાવિક છે કે પવનનો સુસવાટો થોડોક વધારે હોય, અને એના કારણે કરીને સરસ મજાના પોતાના મસ્તક ઉપર રહેલા એ વાળને ઓળી તૈયાર કરી અને નીકળ્યો હોય, પણ પવનના કારણે થોડા ઘણા આઘા પાછા થઈ જાય. અને ત્યારે જ્યારે બાઇક મંદિરની અંદર પાર્ક કરે અને પાર્ક કર્યા પછી નીચે ઉતરી પહેલું કામ પોતાની બાઇકની અંદર જે અરીસો મૂકેલો હોય સાઇડ ગ્લાસ, એમાં પોતાનું મુખારવિંદ જોશે અને જોઈ અને પછી બાળ હરખા કરશે. અને એ પ્રમાણે પોતે કરતો હોય છે. પોતાના કપડાની અંદર પણ થોડોક હાથ વડે કરીને ખંખરી નાખે, જેથી કરીને ધૂળ બૂળ ચોટી હોય તો નીકળી જાય. ખીચાની અંદરથી રૂમાલ કાઢીને પોતાના કપાળમાં ચાંદલો કરેલો હોય એ સિવાયની બાકીની જગ્યા ઉપર રૂમાલ વડે કરીને એ પોતાનું મોઢું સ્વચ્છ કરી નાખે. તો અરીસો એક વસ્તુ એવી છે કે માણસ એની પાછળ તમે જુઓ તો માણસ એ જોયા જ કરશે કે હું કેવો લાગુ છું, હું કેવો લાગુ છું. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને આપણે સૂક્ષ્મતાથી આ પ્રમાણે દર્શન કર્યા હોય તો આપણને ખ્યાલ આવે. ત્યાં મુંબઈની અંદર ઇન્ડિયન એરપોર્ટ, શું કહેવાય કે ઇન્ડિયન એરલાઇન્સના કોઈક અધિકારી વર્ગના મુખ્ય સાહેબ ત્યાં આગળ આપણા મંદિર દાદર મંદિરે આવ્યા હશે, અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે સ્ટેજ ઉપર પધાર્યા અને બિરાજમાન થયા પોતાના આસન ઉપર. પછી એ જે પાટ ઉપર પૂજા ગોઠવેલી હોય એ પાટને એકદમ સેન્ટરની અંદર કરે છે, અને સેન્ટરમાં કરે છે ત્યારે સ્વામી પોતે પોતાના હાથના ઈશારે વડે કરીને ડાબી બાજુ લો અથવા તો જમણી બાજુ અથવા તો આમ સહેજ આગળ જો પાછળ જો, જે કંઈ ઈશારાથી કરતા હોય એ કહેતા હોય એ કરે. એ આપણે જાણીએ કે એ વખતના સમયની અંદર એ આવેલા એ સાહેબે એમણે આ જોયું, અને તરત જ એમને થયું કે આ સંતને ભગવાન સિવાય બીજે ક્યાંય વૃત્તિ નથી. હવે ભગવાનની જ પૂજા કરવા માટે બેસે છે ત્યારે આપણે જાણીએ એ પ્રમાણે ભગવાનમાં મન રાખવાનું છે, અને આપણે દેહે કરીને ભગવાનના નામનું જાપ કરવાનો છે, હાથે કરીને માળા ફેરવવાની છે. એ બધું જ કરે, પણ પરફેક્ટ જે કરવાનું હોય એ જો બરાબર કરે છે ને એને જોઈને એમ થયું કે કેવળ ને કેવળ એમના પૂજા દર્શનની અંદર ઘણા બધા ભક્તો આવ્યા છે, અને એ ભક્તો પોતે સ્વામીશ્રીના પૂજાના દર્શન કરે છે, પણ સ્વામીશ્રી પોતે ભગવાનને મૂકીને ક્યાંય આડાવડા ડોલતા નથી. એટલે ભગવાનનું ધામ અને ભગવાનની મૂર્તિને વિશે જ એમને પ્રીતિ છે. એ સહેજે સહેજે દેખાઈ આવે. જો આપણે આવા સત્પુરુષને ઓળખવા હોય, આપણે એવા સત્પુરુષને જાણવા હોય, માણવા હોય, તો આપણે એમની ક્રિયાની અંદરથી જ આપણે કાંઈક યત્કિંચિત રીતે આપણે ગોતી લેવું જોઈએ. અને એટલા જ માટે થઈને આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે પ્રદેશની યાત્રામાં હતા, અને ત્યારે તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સાથે અલગ અલગ ઠાકોરજીના સેવક તરીકે અને સ્વામીશ્રીના સેવક તરીકે જુદા જુદા સંતોને લાભ મળે, એટલા માટે એ પ્રમાણે જુદા જુદા સંતોને લઈ જતા. જ્યારે એક સંત પોતે ત્યાં આગળ સ્વામીશ્રીની સાથે પ્રથમવાર આવી રીતે
એ પૂજા ગોઠવવી, પૂજાની અંદર સ્વામીશ્રીને પુષ્પ ગોઠવી દેવા, ગૌમુખીને માળા આપવી, તિલક ચાંદલો કરવા માટેની વ્યવસ્થા કરી દેવી. આ બધું જ તે વખતના સમયની અંદર જે સંતને સેવા મળેલી એ સંત કરતા હતા. અને આપણે જાણીએ છીએ કે એમની માળા પૂર્ણ થાય પછી છેલ્લા વર્ષોની અંદર તો આપણે જોયું છે કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ ઠાકોરજીને પ્રસાદ ધરાવે અને ત્યારે તે વખતના સમયની અંદર સેવક સંતે એટલું ધ્યાન રાખવાનું કે વજનની ડીશ હોય, ડીશમાં વજન હોય, એના કારણે કરીને તે વખતે નીચે હાથ રાખવાનો ટેકો અને બાપા બે હાથ વડે કરીને ડીશ પકડે અને પછી સ્વામીશ્રી પોતે ઉપર લઈ જવાનો પ્રયત્ન કરે નહીં, નીચે લઈ જવાનો પ્રયત્ન કરે અને સેવક ઉપર લઈ જવાનો પ્રયત્ન કરે. સેવકને મનમાં એમ કે ભગવાનને આપણે સીધા જ મુખારવિંદ પાસે આ પ્રસાદ ધરાવીએ એટલે ભગવાનને જે જમવું હોય એ જમી લે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ ઉપરથી ધક્કો દઈને નીચે ધક્કો મારવાનો પ્રયત્ન કરે, જ્યાં ભગવાનના બંને સરસ મજાના કરકમળો છે એને ત્યાં સુધી 2-4 દિવસ આવું ચાલ્યું હશે. એટલે એક દિવસ સ્વામીશ્રીએ પછી બહુ આગ્રહ કરીને કહ્યું કે સ્વામી, હું તમને આ પ્રમાણે કહેવાય છે કે ઉપર લઈ જવાનો પ્રયત્ન કરું છું ને તમે મને નીચે ધક્કો મારો છો, તો વજન તમને લાગે છે કે શું છે? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું ને ત્યારે સ્વામીશ્રીએ એવું કહ્યું કે વજન નથી લાગતું, પણ ભગવાનની આગળ આપણે જે કંઈ મિષ્ટ અન્ન ભગવાનને જમાડીએ છીએ તે જમાડતી વખતે ભગવાન પોતાના કરકમળો દ્વારા એમને જે પસંદ હોય તે લઈ અને પછી જે ભગવાન હાથ વડે કરીને મુખમાં મૂકીને જમતા હોય છે. એટલે આપણી સેવા અને આપણી ભક્તિ તો એમાં રહેલી છે કે એ પોતે એમને હાથ પાસે આ પ્રમાણે કહેવાય છે કે એ પ્રમાણે થઈ જાય એ જ મહત્વની બાબત છે. તો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનની અંદર રહેલા ભલે બહુ એકદમ નાના અને સામાન્ય પ્રસંગો આપણને લાગતા હોય, પણ એમને કેટલી અનહદ પ્રીતિ ભગવાનની વિશે છે એની આપણને સહેજે સહેજે ખબર પડે. અને એવી જે પ્રીતિ જેને ભગવાનની વિશે છે એવા સત્પુરુષ જ આપણને ભગવાનના સુખે સુખ્યા કરે. બાકી એમનામ તો કોઈ ગાદી ઉપર બેસીને પોતે ગાદીને શોભાવતા હોય એવું તો કંઈક અર્થ વગરનું છે. પરંતુ પૂજ્ય વિવેક સાગર સ્વામી પોતે વાત કરે છે ને કે પ્રમુખ સ્વામી મહારાજ જ્યાં બેસે ને ત્યાં આગળ ગાદી શોભવા માંડે અને પોતે પોતાના એવા દિવ્ય ગુણો વડે કરીને લોકોને અંતરની અંદર શાંતિ આપતા હોય છે. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે ભગવાનના દર્શન કરે છે, ભગવાનની સેવા પરિચર્યા કરે છે, એની અંદર કેટલી સૂક્ષ્મ ભક્તિ સમાયેલી છે એ આપણને દેખાઈ આવે. એક મારા જીવનનો જ બની ગયેલો પ્રસંગ છે, મેં ઘણી વખત કહેલો છે, પણ છતાંય અત્યારે આ વિષયને અનુરૂપ છે એટલે આપણે એનું વર્ણન કરીએ. તો ગોંડલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે બિરાજમાન હતા, નહીં સારંગપુરની અંદર બિરાજમાન હતા અને તે વખતે ફૂલદોના સમયા ઉપર આણંદથી ઈશ્વરભાઈ મસાલાવાળા પોતે ત્યાં આગળ દર સમયાની અંદર રસોઈયા લઈને આવતા અને એ રસોડાની જવાબદારી સંભાળતા અને આવે ત્યારે ચોળાફળી, મઠિયા અને પાપડ આ બધી વસ્તુ સાથે લેતા આવે ઠાકોરજી માટે. તો તે વખતે જ્યારે આવ્યા છે ત્યારે પાપડ લઈને આવેલા હતા અને પ્રમુખ સ્વામી મહારાજ એક જગ્યાએ બેસીને પત્ર લેખન કરતા હતા અને ત્યાં આગળ આવીને એમને પાપડ અર્પણ કર્યા. એટલે સેવક સંતોએ પાપડ લઈ લીધા અને પછી બપોરનો ટાઈમ હતો અને તે વખતે બાપા પોતે જમવા માટે બિરાજમાન થવાની હવે 5-10 મિનિટની વાર હતી. એટલે સ્વામીશ્રી જમવા બિરાજમાન થયા
અને ત્યારે તે વખતે મને પોતાને વિચાર આવ્યો કે આ તાજા પાપડ આવ્યા છે તો આપણે આજે શેકીને સ્વામીશ્રીને જમાડીએ. હવે પાપડ જેવી વસ્તુ કોઈક સામાન્ય વસ્તુ કહેવાય, પણ એમને કેટલો બધો ભગવાનને વિશે એ પ્રેમ અને પ્રીતિ છે, વાસના છે, એ આ પ્રસંગ ઉપરથી આપણને ખબર પડશે. પાપડ શેકીને સરસ મજાનો બદામી કલરનો લાઇટ બદામી એ સ્વામીશ્રીની જ્યારે થાળની અંદર મૂક્યો એટલે તરત જ મને પૂછ્યું, મને કે આ પાપડ આજે આવ્યા ઈ છે? એટલે મને એમ થયું કે ચાલો અંતર્યામી પણ સ્વામી આપણને પૂછ્યું છે અને હકીકત હતી કે આજે આવેલા હતા એ જ પાપડ હતા. હવે સ્વામીશ્રી પોતે 12:30 વાગે જમવા માટે બિરાજમાન થયેલા હતા અને પાપડ 12 વાગ્યાની આજુબાજુ આવ્યા હશે અને એના કારણે કરીને સ્વામીશ્રીએ મને કહ્યું પાપડ પાછો લઈ જા. એટલે મને એમ થયું કે કેમ પાપડ જેવી વસ્તુ સામાન્ય વસ્તુમાં ના પાડે છે. એટલે સ્વામીએ કહ્યું કે આજે જ આવ્યા છે અને હજી ઠાકોરજીને ધરાવ્યા તો છે નહીં, તો મારા પત્તરમાં તારે લાવીને મૂકવું જ નહીં. એટલે આપણને ખબર પડે કે ઉત્તમ ભોગ કે સામાન્ય ભોગ, કોઈ પણ પ્રકારનું પદાર્થ જ્યારે સ્વામીશ્રીની પાસે આવે ત્યારે સ્વામીશ્રીનું એટલું બધું ઝીણવટપૂર્વકનું ધ્યાન હોય છે કે જેના કારણે કરીને સ્વામીશ્રી પોતે એ પ્રમાણે આપણને યાદ દેવરાવે. તો આ ભગવાનની વિશે કેટલી અનહદ પ્રીતિ એ આપણને દેખાય આવે. અને એટલા જ માટે થઈને આપણને ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે સંપૂર્ણપણે ભગવાનની સાથે જોડાયેલા છે. એ આવા પ્રસંગો ઉપરથી આપણને ખબર પડશે. એના વગર તો આપણને ખબર પડે એવું છે જ નહીં. અને એનાથી આગળ આપણે જોવા જઈએ તો જે દિવસે સ્વામીશ્રી પોતે દાળ ભાત જમતા હોય એની અંદર થોડુંક સરસ મજાનું જામેલું દહીં નાખ્યું હોય અને સાથે સાથે પાપડનો ટુકડો પણ સાથે જમતા જતા હોય તો બાહ્ય દ્રષ્ટિએ લોકોને જોનારને એવું લાગે કે કેટલો બધો રસાસ્વાદ અને સ્વાદ કેટલો બધો આવતો હશે, આવી રીતનું ભોજન કરે છે. પણ એમના પત્તરની અંદર, એમના મુખની અંદર, એમના હાથની અંદર ભગવાનને જો અર્પણ નથી જ કર્યું તો પછી એ એમના માટે નકામું છે. ભગવાનમાં પ્રીતિ છે ને એનો એક બહુ જ મસ્ત મજાનો પ્રસંગ છે. પ્રમુખ સ્વામી મહારાજ જૂનાગઢ બાજુના પંથકની અંદર વિચરણ કરવા ગયા હશે અને તે વખતના સમયની અંદર ત્યાં આગળ આપણને કહેવાય ને કે એક છોટુભાઈ વકીલ કરીને હતા. પોતે વકીલનું ભણ્યા નહોતા પણ વકીલાત સારી કરતા હતા અને ગોંડલ અક્ષર મંદિર સાથેનો સંબંધનો નાતો સારો હતો. એટલે પ્રમુખ સ્વામી મહારાજને એમણે કહ્યું છે કે સ્વામી મારે ઘરે તમે જૂનાગઢ બાજુથી વિચરણ કરીને આવો ત્યારે મારે ત્યાં પધારજો. એટલે સ્વામીને એમને બેને એકબીજાને સંમતિ થઈ ગઈ હશે. સેવક સંતોને કોઈને ખબર નહીં. એટલે સેવક તો બધાએ ગાડી લઈને સીધા જ ગોંડલ મંદિરે પહોંચી ગયેલા અને અહીંયા રસોડાની તૈયારી કરી દીધેલી, કારણ કે ઠાકોરજી માટે થાળ તો કરવો જ પડે. અને આ બાજુ અહીંયા આગળ છોટુભાઈ વકીલને ત્યાં આગળ સ્વામીશ્રી પધાર્યા એટલે એમના સેવાની ભાવના છોટુભાઈ વકીલની ગોંડલ મંદિર માટેની બહુ. પ્રમુખ સ્વામી મહારાજ સાથે પણ એક વ્યવહારની દ્રષ્ટિએ પણ સાથે કામ કરેલું એટલે અમને હેત પણ બહુ. એટલે એમણે તો ત્યાં આગળ સરસ મજાનું મેંદુવડા અને બીજી બધી વસ્તુઓ ત્યાં આગળ નાસ્તાની અંદર બનાવેલી જ હતી, તૈયાર હતી. ઠાકોરજીને ધરાવીને પછી સ્વામીજીને કહે લો જમો. એટલે ઠાકોરજીને ધરાવીને જમ્યા પણ ખરા. હવે બહુ પ્રસંગ નાનો છે તો તે વખતે જેટલા સંતો હશે એમ સમજીને એ પ્રમાણેના સરસ મજાના ગુલાબના ગૂંથેલા હાર, સુગંધીમાન હાર ત્યાં લાવ્યા હશે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે તે વખતે છોટુભાઈ વકીલને એમ કહ્યું કે એક કામ કરો, આમાંથી 2 હાર લ્યો અને 2 હાર લઈને ઠાકોરજીને ધરાવો અને 1 હાર મને પહેરાવો અને 1 વિવેક સાગર સ્વામીને પહેરાવો.
બાકીના જે બધા હાર એક સરખા જ હતા, બાકીના બધા જ હાર રહેવા દો, કારણ કે અત્યારે તમે અમને પહેરાવશો તો અમે તો પહેરીને કાઢી નાખશું, એટલે વાત પૂરી થઈ ગઈ. પણ આ હારને અમે લઈ જઈએ અક્ષર મંદિરની અંદર, અને અક્ષર મંદિરની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ ઘનશ્યામ મહારાજને પહેરાવશું ને તો સવારથી તે સાંજ સુધી દર્શન આપશે. આપણને ખ્યાલ આવે કે એક હાર જેવી બાબતની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે તે વખતના સમયની અંદર એ હાર લેવરાવી લીધા અને અક્ષર મંદિરની અંદર આવ્યા. અને આ બાજુ અહીંયા આગળ સંતો તો રસોઈ તૈયાર કરીને જ બેઠા હતા. તે સામેને કે મેં ગયા તા ક્યાં, એ તો ગયો. પણ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત પોતે સેવક સંતોની સાથે પણ ગમ્મતની અંદર ચડી જતા હોય, એટલે આનંદ કિલોલ કરતા કરતા તે પ્રમાણે આ પ્રમાણે બધો પ્રસંગને પૂર્ણ કર્યો. અને એ જે હાર લાવ્યા હતા એ હાર અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ઘનશ્યામ મહારાજને ધારણ કરાવ્યા. ત્યારે આપણને ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજને પોતાને અંતરની અંદર કેટલી જબરજસ્ત ભગવાનને વિશે પ્રીતિ છે. પ્રમુખ સ્વામી મહારાજનો જ પ્રસંગ છે, આવો યોગી બાપાનો પણ પ્રસંગ છે. કારણ કે ગુણાતીતની રીત તો એક સરખી જ ચાલી આવે છે. અને તે વખતે કોઈ પરદેશથી આવેલા હરિભક્ત સરસ મજાનો બ્લેન્કેટ એ લાવ્યા હશે, અને બાપાને એમ કે આ બાજુ હરિભક્તને મનમાં એમ કે આ સૌરાષ્ટ્રની અંદર થોડી ઠંડીનું જોર વધારે હોય, અને એના કારણે કરીને આ બ્લેન્કેટ સારો હોય તો ઠંડી ઓછી લાગે, એટલે પ્રમુખ સ્વામી મહારાજ માટે જ પોતે લાવેલા હતા. અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજને એ સરસ મજાની ડિઝાઇનવાળો બ્લેન્કેટ અર્પણ કર્યો. એ બ્લેન્કેટ જોઈને જ એમના મનની અંદર વિચાર શરૂ થઈ ગયેલો કે આ બ્લેન્કેટ ભલે હરિભક્ત મારા માટે લાવ્યા, પણ આ તો ખરેખર ઘનશ્યામ મહારાજને ઓઢે ને તો ઘનશ્યામ મહારાજને નિદ્રા કરવાનું પણ, શયન કરવાનું પણ બહુ મજા આવે ને એવો સરસ મજાનો બ્લેન્કેટ છે. અને એના કારણે કરીને પ્રમુખ સ્વામી મહારાજે હરિભક્તે બ્લેન્કેટ આપ્યો તો બ્લેન્કેટ ત્યાં લઈ લીધો, પણ પછી સેવકને કહ્યું કે તમે આ પૂજારી સ્વામીને આપજો અને કહેજો કે આ ઘનશ્યામ મહારાજ માટે જ્યારે સમય એવો આવે, એવી ઋતુ આવે ત્યારે ઓઢાડવા કામ આવશે. તો જો આપણને ખ્યાલ આવે કે એમને આ લોકના કોઈ પદાર્થની વિશે તો પ્રીતિ નથી જ, પરંતુ આપણે જાણીએ છીએ કે એમને ભગવાનને વિશે પ્રીતિ છે, ભગવાનનું ધામ ને ભગવાનની મૂર્તિની વિશે વાસના છે. આ કેટલી મોટી જબરજસ્ત વાત છે જે આપણને આવા પ્રસંગો ઉપરથી આપણને દેખાઈ આવે છે. એટલે એટલા માટે થઈને આપણે વિચાર કરવાનો કે સત્પુરુષના જે ગુણ છે, જે અહીંયા મહારાજ કહે છે ને કે કોઈ એક સત્પુરુષ છે અને જગતના સુખની કોઈ ઈચ્છા જ નથી, અને ભગવાન અને ભગવાનનું ધામ ને ભગવાનની વિશેની જ વાસના છે. તો એવા પ્રમુખ સ્વામી મહારાજ અને એવી જ રીતે મહંત સ્વામી મહારાજ પણ પોતે ભગવદ પરાયણ છે, એની પણ આપણને ખબર પડે. અને એટલા જ માટે થઈને આપણે જાણીએ એ પ્રમાણે કે મહંત સ્વામી મહારાજ જ્યારે નૈનપુરની અંદર બિરાજમાન હતા, રાતના 1-2 વાગે લઘુ પાણી કરવા ઊભા થયા, અને એમને થોડીક ઠંડી લાગતી છે, એટલે તરત જ સેવકને કહ્યું કે ઓઢવા માટેનું કંઈ હોય તો આપો. પણ પલંગમાં બેઠા રહ્યા, અને પછી સેવકે પૂછ્યું કંઈ કામ હતું, તો કે સ્વામી કહે છે કે આપણે ઠાકોરજીના સેવકને પૂછી જોવો કે એ વખતે અક્ષર પુરુષોત્તમ મહારાજને આ ઠંડીની સિઝન શરૂ થઈ છે તો એમને ઠંડી લાગતી હશે, એટલે કંઈ એવું ગરમ એવું કંઈ ઓઢાડ્યું છે. અને રાત્રિના સમયની અંદર ગયા, સેવકને ઉઠાડ્યા. સેવકે આમ રેગ્યુલર ઓઢાડવાનું હોય એ ઓઢાડ્યું છે, પણ એમ કે આ ગરમ વસ્ત્ર ઉઢાડ્યું નથી, એટલે એ પ્રકારની જે ગરમ વસ્તુ હશે, જેને કહેવાય બ્લેન્કેટ જેવું, એ જઈને સેવક સંતે ઉઢાડ્યું. અને ઉઢાડ્યા પછી સ્વામીશ્રીએ પોતે
તે વખતે રાત્રે 2 વાગે એક શાલ કે પછી બ્લેન્કેટ ઓઢીને આરામ કર્યો તો આપણને એમના પ્રસંગો ઉપરથી ખબર પડે છે કે એમને ભગવાનની વિશે વાસના છે, પણ આ લોકના કોઈ પદાર્થની વિશે વાસના નથી અને ભગવાનના ધામને વિશે અનહદ પ્રેમ છે. તો એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.